17મા ઇન્ટરનેશનલ વેલ શાર્ક દિવસની ઉજવણી ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ભીંડિયા ખાતે કરવામાં આવી હતી. તો પ્રથમ વખત કોળી સમાજના સાનિધ્યમાં આ કાર્યક્રમ યોજાવાથી સ્થાનિકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. તો 17મા આંતરરાષ્ટ્રીય વેલ શાર્ક દિવસની ઉજવણી ભીંડિયા કોળી સમાજ ખાતે કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને માછીમાર સાથે મોટેભાગે ખારવા સમાજના લોકો સંકળાયેલા હોય છે, પરંતુ ભીંડિયામાં કોળી સમાજના લોકો પણ આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. ત્યારે આ વર્ષે પ્રથમ વખત કોળી સમાજના સાનિધ્યમાં આ કાર્યક્રમ યોજવાથી લોકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો અને મોટી સંખ્યામાં લોકો જોડાયા અને વેલ શાર્કની જાળવણી કરવા સંદેશ આપવામાં આવ્યો હતો. તો વન વિભાગ તેમજ ટાટા કેમિકલ અને સાગર ખેડૂતોના પ્રતિનિધિ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ માછીમારોને પોતાની જાળમાં વેલ શાર્ક ફસાય તો તેને મુક્ત કરવા અને સરકાર તે બદલ જે ₹50,000ની સહાય આપે છે તે અંગે જાગૃત કર્યા છે. તો વેરાવળ અને માંગરોળ બંદરે ચાલુ વર્ષે પણ લગભગ 50 થી 60 વેલ શાર્કનું રેસ્ક્યુ કરી અને બચાવવામાં આવી છે. આ ઉપરાંત લોકોને પણ તેનું વળતર ચૂકવવામાં આવ્યું હોવાનું વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું. તો આ સિવાય દરિયામાં પ્લાસ્ટિક પણ ન જાય તે માટે પણ જાગૃતતા આપવામાં આવી છે. આપનો પરિચય? હું અક્ષય જોશી, નાયબ વન સંરક્ષક જુનાગઢ વન વિભાગ. આજે 30 ઓગસ્ટના રોજે અહીંયા આંતરરાષ્ટ્રીય વેલ શાર્ક દિવસ 2025ની ઉજવણી કરવામાં આવી. આમાં વન વિભાગના પ્રતિનિધિ, WTIના પ્રતિનિધિ શ્રી, ટાટા કેમિકલ્સના પ્રતિનિધિ શ્રી અને સાગર ખેડૂતોના પ્રતિનિધિ શ્રી ઉપસ્થિત રહ્યા. વધુ સંખ્યામાં NSSના વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા અને વેલ શાર્કનું સંરક્ષણ અને સંવર્ધન કેવી રીતે કરી શકાય અને ભવિષ્યની આમાં શું અમારી જો તૈયારી છે આના વિશે આમાં ચર્ચા કરવામાં આવી. આ વર્ષની અંદર કેટલી વેલ શાર્કને રેસ્ક્યુ કરીને બચાવવામાં આવી? આ વર્ષમાં લગભગ 50 થી 60 જેટલી વેલ શાર્કોને અમે રેસ્ક્યુ કર્યો છીએ. આ જૂનાગઢ વન વિભાગ તરફથી આપણે વેરાવલ અને માંગરોળના દરિયાકાંઠાની હું વાત કરું છું અને આમાં વળતર પણ બધાને ચૂકવવામાં આવ્યું છે. લોકોને શું સંદેશ આપશો આના સંવર્ધન માટે? હું મારા જેટલા સાગર ખેડૂત મિત્રો છે બધાને આ વિષય ઉપર એમ અપીલ કરીશ કે આપ જો વેલ શાર્ક છે આને કેટલી વહેલી તકે તમે રેસ્ક્યુ કરો અને આને છોડો તો આના જો આ પ્રાણી છે વેલ શાર્ક આમાં પીડા ઓછી થાય. અને બાકી જો મારા મિત્રો છે આને હું અપીલ કરીશ કે પ્લાસ્ટિક દરિયામાં ના જાય, આનો એ ખૂબ કાળજી રાખે અને આનો રક્ષણ કરીએ. પરિચય? મારું નામ જયંતિલાલ વરજાંગ સોલંકી, ભીડિયા સંયમસ્ત કોળી સમાજના પટેલ શ્રી છે. શું કહેશો, આજે કયો દિવસ હતો, શું કાર્યક્રમ હતો, આખી વાત? આજે આંતરરાષ્ટ્રીય વેલ માછલી દિવસ હતો અને આ પહેલી વાર કોળી સમાજમાં ઉજવવામાં આવ્યો. બાકી એટલા વર્ષોથી ઉજવતો હતો ખારવા સમાજમાં અને પટ્ટી પર કોળી સમાજ પહેલી વાર આખી પટ્ટીમાં, ગુજરાત પટ્ટીમાં કોળી સમાજ બી રહીશ અને અમારે આ ગૌરવની વાત છે અને પહેલી વાર અમારા સાનિધ્યમાં પ્રોગ્રામ રચાણો. બહુ સારું લાગ્યું મને. લોકોને શું અપીલ કરશો વેલ શાર્કને? વેલ શાર્કમાં અમારે તમામ બોટોવાળા, પિલાણીવાળા, નાના મછવાળા બધીને અપીલ કરશું કે જેમ તમને શાર્ક માછલી દરિયામાં, બોટમાં કે ગમે તેમાં આવે, જેમ બને તેમ વહેલી તકે છોડવાની ને જેમ બચી જાય એ રીતે છોડી મૂકવાની. અને વન વિભાગ તરફથી બી પેલું કરેલું છે કે 25,000 માંથી 50,000 કરેલા છે, એટલે એ આપણા માટે માછીમાર માટે બી ફાયદા કરે, નુકસાનનો વળતર મળી જાય. પ્રદીપ નિંબાર્ક સાથે CN24 ન્યૂઝ, વેરાવળ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.